સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત કરીશું વરસાદના રેડ એલર્ટથી। શરૂઆત એક મહત્વપૂર્ણ ખબરથી કરીશું। સૌરાષ્ટ્રના 7 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા। 10 વાગ્યા સુધીમાં સવારે 10 વાગ્યા સુધીમાં 8 જિલ્લામાં રેડ એલર્ટ અપાયેલું છે, જેમાં કચ્છ, દ્વારકા, જામનગરમાં પણ વરસાદનું રેડ એલર્ટ છે। તો પોરબંદર, રાજકોટ અને જૂનાગઢમાં રેડ એલર્ટ અપાયું છે। ગીર સોમનાથ, અમરેલીમાં પણ વરસાદનું રેડ એલર્ટ છે। તો ગીર સોમનાથ, અમરેલીમાં વરસાદનું રેડ એલર્ટ છે। કુલ 8 જિલ્લા જે છે જેમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। સૌરાષ્ટ્રના 7 જિલ્લાનો સમાવેશ થાય છે આ રેડ એલર્ટમાં, જેમાં મોટાભાગના કચ્છથી લઈને ભાવનગર સુધી, જામનગર, દ્વારકા, પોરબંદર આ તમામ વિસ્તારોમાં સવારે 10 વાગ્યા સુધી ભારે વરસાદની સંભાવના છે। રાજકોટ, જૂનાગઢમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવેલી છે। અમરેલી અને ગીર સોમનાથમાં પણ આજે સવારે 10 વાગ્યા સુધીમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે। તો સવારે 10 વાગ્યા સુધીમાં 8 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવેલું છે, જેમાં સૌરાષ્ટ્રના 7 જિલ્લા છે જ્યાં સવારે 10 વાગ્યા સુધીમાં જ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે। પોરબંદર, રાજકોટ અને જૂનાગઢમાં રેડ એલર્ટ આપવામાં આવેલું છે। તો કચ્છ, ગીર સોમનાથ અને અમરેલીમાં, દ્વારકા અને જામનગરમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તસવીરોમાં જોઈ શકાય છે અને હવામાન વિભાગે જે મેપ જારી કર્યો છે તેમાં જોઈ શકાય છે કે સૌરાષ્ટ્ર આખો અને કચ્છ જિલ્લો પણ રેડ એલર્ટ જોઈ શકાય છે, જેમાં ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટ છે। સૌરાષ્ટ્રના 7 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવેલું છે। તો દક્ષિણ ગુજરાતના પણ કેટલાક જિલ્લા છે જેમાં ઓરેન્જ એલર્ટ છે। સવારે 10 વાગ્યા સુધી ભારે વરસાદ થઈ શકે છે, પરંતુ સૌરાષ્ટ્રના 7 જિલ્લા છે જ્યાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવેલું છે। ગઈકાલે પણ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદ થયો હતો। મોટાભાગના જિલ્લાઓમાં સવારથી જ મેઘમહેર થઈ હતી। આજે પણ સવારે વરસાદ થઈ રહ્યો છે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં, ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ખાસ કરીને જે દરિયાઈ પટ્ટીના વિસ્તારો છે ત્યાં હજુ પણ વરસાદી સિસ્ટમ છે એ એક્ટિવ થયેલી જોવા મળી રહી છે અને હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી કરી હતી કે થંડરસ્ટોર્મ એક્ટિવિટીની અસર ગુજરાતભરમાં જોવા મળશે। વધુ માહિતી સાથે સંવાદદાતા રાજકોટથી અંકિત પોપટ જોડાયા છે। અંકિત, સૌરાષ્ટ્રના કયા કયા વિસ્તારો એવા છે કે જ્યાં આજે ધોધમાર વરસાદના અહેવાલ હોય? ચોક્કસ પંકજ, ખાસ કરીને વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના 7 જિલ્લાઓમાં સવારના 10 વાગ્યા સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો ગત મોડી રાત્રેથી વહેલી સવાર સુધીમાં જૂનાગઢ જિલ્લાની અંદર 3 ઇંચથી લઈને 7 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે તે સામે આવ્યા છે। સૌથી વધુ વરસાદ છે તે ગિરનાર ઉપર 7 ઇંચ જેટલો વરસ્યો હોવાનું છે તે સામે આવ્યું છે। સાથોસાથ ભાવનગરની અંદર પણ 3 ઇંચથી પણ વધુ વરસાદ નોંધાયો હોવાનું છે તે સામે આવ્યું છે। બીજી તરફ વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લાની, તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં પણ મોડી રાત્રે વરસાદ વરસ્યો હોવાનું છે તે સામે આવ્યું છે। બીજી તરફ રાજકોટની જો વાત કરવામાં આવે તો રાજકોટ શહેરની અંદર પણ સવારના 4 વાગ્યાથી વરસાદ છે તે શરૂ થયો છે। અત્યારે પણ વરસાદી માહોલ છે તે રાજકોટ શહેરની અંદર જોવા મળી રહ્યો છે અને તેના જ કારણે રાજકોટના 150 ફૂટ રિંગ રોડ ઉપર પાણી ભરાયા હોવાના દ્રશ્યો છે તે સામે આવ્યા છે। સાથોસાથ ટ્રેક ઉપર પણ પાણી ભરાઈ ચુક્યા છે, જેના કારણે મુસાફરોને પણ હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। પોપટપરાનું નાળું છે કે જે પાણીથી ભરાઈ ચુક્યું છે, એસ્ટ્રોન ચોકનું નાળું છે તે પણ પાણીથી ભરાઈ ચુક્યું હોવાનું છે તે સામે આવ્યું છે। સાથોસાથ જે વગડ ચોકડીનો જે વિસ્તાર છે ત્યાં પણ પાણી ભરાયા હોવાના દ્રશ્યો છે તે સામે આવ્યા છે। સાથોસાથ વાત કરવામાં આવે તો રાજકોટના રામાપીર ચોક જે વિસ્તાર છે ત્યાં પણ પાણી ભરાયાના દ્રશ્યો છે તે ખાસ કરીને સામે આવ્યા છે। જી પંકજ। જી અંકિત, આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો રાજકોટમાં ધોરાજીમાં પણ વરસાદે ધમાકેદાર બેટિંગ કરી છે। ખાસ કરી સવારે 4 વાગ્યાથી 7 વાગ્યા સુધીમાં 1.5 ઇંચ વરસાદ રાજકોટમાં નોંધાયો છે। સિઝનનો કુલ 6.19 ઇંચ વરસાદ અહીંયા નોંધાયો છે। તો રાજકોટ જિલ્લાના ધોરાજીની તસવીરો પણ આવી રહી છે તે આપણે બતાવીએ। ધોરાજીમાં સવારથી જ વરસાદી માહોલ છે। ધોરાજીની આસપાસના ગ્રામ્ય પંથકમાં પણ વહેલી સવારથી જ વરસાદ થઈ રહ્યો છે। ધોરાજીના ભૂખી, ભોલ ગામડા, નાની મારડ, છત્રાસા, ચીચોડ સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। આજે વહેલી સવારથી જ ધોરાજી અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ છે। ધોરાજીમાં સતત વરસાદથી વાતાવરણમાં
ઠંડક ફેલાઈ ગઈ છે। તો ધોરાજીના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી જ વરસાદી માહોલ છવાયેલો છે। જો કે ગઈકાલથી જ અહીંયા ધોધમાર વરસાદ પડવાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। જો કે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને કારણે ખેડૂત વર્ગમાં ખૂબ જ આનંદ છવાઈ ગયો છે, કારણ કે વાવણી લાયક વરસાદ સૌરાષ્ટ્ર અને ધોરાજીમાં જોવા મળ્યો છે, જેથી ખેડૂતો જે વરસાદની આશા જોઈ રહ્યા હતા એ વરસાદ નોંધાતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે। પરંતુ ધોરાજીમાં જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી જોવા મળી રહ્યું છે। કેટલીક જગ્યાએ તો પશુઓ પણ તણાયા હોય એવી તસવીરો પણ સામે આવી છે। ધોરાજીમાં ઘણા પશુપાલકોના પશુઓ પણ જે પાણીના વહેણમાં તણાતા જોવા મળ્યા હતા। તો ધોરાજીમાં વરસાદી માહોલ જામ્યો છે। ગ્રામીણ વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે। ધોરાજીમાં ધોધમાર વરસાદને કારણે નગરજનોને ગરમીથી અને બફારાથી રાહત મળી ગઈ છે, પરંતુ અહીંયા જે તસવીરો આવી રહી છે તેમાં પાણીના વહેણમાં કેટલાક પશુઓ પણ તણાયા હતા અને જે આસપાસ જે ડેમ આવેલા છે તેમાં પણ નવા નીરની આવક નોંધાઈ રહી છે। તો સવારે 4 વાગ્યાથી જ ધોરાજી અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદના અહેવાલ આવી રહ્યા છે। આજે વરસાદનું રેડ એલર્ટ છે સૌરાષ્ટ્રના 7 જિલ્લાઓમાં, જેના કારણે ભારેથી અતિ ભારે વરસાદ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં પડી શકે છે। કચ્છથી લઈને ભાવનગર સુધીના તમામ વિસ્તારોનો સમાવેશ થાય છે। દ્વારકાના કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે રાત્રિના સમયે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી। આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો। રસ્તા પર પાણી ફરી વળ્યા અને નદીઓમાં પણ પૂરની સ્થિતિ સર્જાઈ હતી। તસવીરોમાં જોઈ શકાય છે ભાટિયા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો। રસ્તા પર પાણી ભરાતા લોકોને ખૂબ જ હાલાકી પડી હતી અને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો વાહન ચાલકોને। દ્વારકામાં ધમાકેદાર વરસાદની બેટિંગ જોવા મળી છે અને નગરજનો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। જો કે પાણી ભરાવાના કારણે સ્થાનિક લોકોની મુશ્કેલી ચોક્કસ થોડી વધી હતી। તો દ્વારકાથી સંવાદદાતા મુકુંદ મોકરિયા જોડાયા છે। મુકુંદ, દ્વારકા જિલ્લાના કયા કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડ્યો છે અને હાલ કયા એવા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાયેલા છે? જી પંકજ, વાત કરવામાં આવે તો ગત રાત્રિના જ મેઘરાજાએ દ્વારકામાં તોફાની બેટિંગ શરૂ કરી હતી। દ્વારકાના મુખ્ય રસ્તાઓ પર ગોઠણસમાં પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકો તેમજ રાહદારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે। રાત્રિના સમયે દ્વારકામાં 4 થી 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો। ત્યારબાદ ભાટિયાની વાત કરીએ તો ભાટિયા પંથકમાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી હતી। રાત્રિના સમયે 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ ભાટિયામાં પણ વરસ્યો। ત્યારે આપણે ખંભાળિયાના દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ। ખંભાળિયાના જે આ મુખ્ય માર્ગો છે તેમાં પાણી ફરી વળ્યા છે। વાહન ચાલકો તેમજ રાહદારીઓને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। ખંભાળિયાના નગરગેટ જોધપુર વિસ્તાર છે તેમાં પણ ભારે વરસાદના કારણે ચારો તરફ પાણી ફરી વળ્યા છે। વહેલી સવારે મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરતા વાહન ચાલકો તેમજ રાહદારીઓ પણ મુશ્કેલીમાં મુકાઈ ચૂક્યા છે। ત્યારે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। ખંભાળિયાના નગરગેટ વિસ્તારમાં ચારો તરફ પાણી ફરી વળ્યા છે। ત્યારે હાલ વાત કરીએ તો વરસાદે થોડોક વિરામ લીધો છે, ત્યારે પાણી ઓસર્યા છે, પરંતુ ભારે વરસાદના કારણે ખંભાળિયાના અનેક રસ્તાઓ જળમગ્ન થયા હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે। પંકજ જી, ખાસ મુકુંદ, જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે દ્વારકા જિલ્લાનો પણ સમાવેશ થાય છે। આ રેડ એલર્ટમાં વહીવટી તંત્ર કેટલું સજ્જ દેખાઈ રહ્યું છે? કોઈ સૂચના જારી કરવામાં આવી છે ખરી નાગરિકો માટે? જી પંકજ, વાત કરીએ તો વહીવટી તંત્ર દ્વારા પણ ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। દ્વારકાના દરિયામાં ભારે કરંટ હોય, ગોમતી કિનારે ભારે મોજા ઉછળી રહ્યા હોય ત્યારે જિલ્લા તંત્ર દ્વારા એક પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। ત્યારે વડોદરાની એનડીઆરએફની 32 જેટલા લોકોની એક ટીમ પણ સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે। દરિયા કિનારા વિસ્તારમાં આ ટીમ છે તે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને, દરિયાઈ વિસ્તારમાં કોઈ લોકો અવર જવર ન કરે તે માટે પણ ખાસ તકેદારી તંત્ર દ્વારા રાખવામાં આવી રહી છે। પંકજ જી મુકુંદ, આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો દ્વારકાથી જે તસવીરો આવી રહી છે, ખંભાળિયામાં પણ ધોધમાર વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયેલા જોઈ શકાય છે અને સવારથી જ અહીંયા મેઘમહેર થઈ રહી છે। તો દ્વારકામાં પણ સવારથી જ મેઘમહેર થઈ રહી છે। ભાટિયા સહિતના વિસ્તારોમાં પણ છેલ્લા 24 કલાકમાં ધોધમાર વરસાદ નોંધાયો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જે અવર જવર કરનારા વાહન ચાલકો છે, બસ છે, સ્કૂલ બસ છે, તેમને પણ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે। તો જે તસવીરો આવી રહી છે એ ખંભાળિયાથી છે। ખંભાળિયામાં પણ ધોધમાર વરસાદ નોંધાયો છે।
તો આજે વરસાદનું રેડ એલર્ટ છે। સૌરાષ્ટ્રના 7 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ હવામાન વિભાગે આપેલું છે। સવારે 10 વાગ્યા સુધીમાં સૌરાષ્ટ્રભરમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે, જેના કારણે નાગરિકોને સચેત રહેવાની પણ સૂચના છે। સાથે સાથે દ્વારકાથી તસવીરો આવી રહી છે અને જે રીતે સંવાદદાતા મુકુંદ મુકરિયા દ્વારકાથી જણાવી રહ્યા છે કે સવારથી જ અહીંયા મેઘમહેર છે। ગઈકાલે પણ આખો દિવસ દ્વારકામાં સાર્વત્રિક વરસાદ જિલ્લાભરમાં નોંધાયો હતો, ગ્રામીણ વિસ્તારોમાં પણ નોંધાયો હતો, જેના કારણે આસપાસ આવેલા નદી નાળાઓ પણ છલકાયા છે। વાહન ચાલકો જે છે એમને પણ થોડી તકલીફનો સામનો કરવો પડ્યો। હવે ધોરાજીથી જે તસવીર આવી રહી છે તે આપણે બતાવીએ। આ તસવીરો જુઓ। ધોરાજીમાં પશુપાલકોના જે પશુઓ છે એ પાણીના વહેણમાં તણાતા જોવા મળ્યા। ધોધમાર વરસાદ અત્યારે ધોરાજીમાં પડી રહ્યો છે। વધુ માહિતી સાથે ધોરાજીથી સંવાદદાતા મુનાફ બકાલી જોડાયા છે। મુનાફ, ધોરાજીમાં હાલ કેવો વરસાદ છે અને છેલ્લા 24 કલાકમાં કેટલો વરસાદ નોંધાયો? બિલકુલ ચોક્કસ પંકજ, વહેલી સવારના 4 વાગ્યાથી વરસાદે જમાવટ લીધી છે। આપણે સીધા જેતપુર રોડના દ્રશ્યો બતાવી આપ સીધા જોઈ શકો છો કે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। છેલ્લા સવારના 4 વાગ્યાથી 2 થી 2.5 જેવો વરસાદ વરસ્યો છે અને વાહન ચાલકોને તકલીફનો સામનો કરવો છે। આ જે જેતપુર રોડ છે એ જેતપુર રોડના અંદર જે પ્રી મોન્સૂનની કામગીરી છે તે પાણીમાં તણાઈ ગઈ તેવું લાગી રહ્યું છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો કે અગાઉથી કોઈ આયોજન નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું નથી, માત્ર સાધનો પર કરવામાં આવ્યું છે। જે વાહન ચાલકો છે તે વાહન ચાલકોને તકલીફનો સામનો કરવો પડે છે। આપ સીધા દ્રશ્યો જોજો આ જેતપુર રોડના દ્રશ્યો સિમેન્ટ ચૂકી રોડ 8 મહિના પહેલા બનાવવામાં આવ્યો છે। તે નીચો એટલો બધો બનાવવામાં આવ્યો છે કે વાહન ચાલકોને તકલીફ પડે। કેનાલ છે, કેનાલ જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જી મુનાફ, ગઈકાલથી જે વરસાદ પડ્યો છે તેમાં આસપાસ જે ડેમ આવેલા છે તેમાં શું સ્થિતિ છે? નવા નીર આવ્યા હશે, ખેડૂતો આ વરસાદને કઈ રીતે જોઈ રહ્યા છે? બિલકુલ જે રીતે બપોરની વાત કરીએ, જામનગર બપોરના અંદાજમાં 3 થી 4 ફૂટ પાણીના નવા નીર આવ્યા છે। બીજી વાત કરીએ કે જે સપુરા નદી છે તેમાં નવા નીર આવ્યા છે અને ખેડૂતની વાત કરીએ, ખેડૂતના અંદરમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। જે પોતે ભીમિકેશને જે વાવણી કરી હતી, વાવણીને લઈને જે વરસાદ થયો, વરસાદને લઈને ખેડૂતો એટલા બધા ખુશ છે જેની કોઈ વાત નથી। ખેડૂત અંદરમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। જે રીતે આ વરસાદ વરસી હતી તેને લઈને વાહન ચાલકોની કેવી પરેશાની થઈને આપી સીધા પંકજ દ્રશ્ય બતાવું કે અત્યારે જે આ રોડ છે તે રાજકોટ માટે જવા માટેનો રોડ છે, તેના માટે આ હજારો વાહન ચાલતા હોય છે, પણ નગરપાલિકાની બેદરકારી આ નવરાત્રને લઈને તે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। મુનાફ, જે તસવીર, જે દ્રશ્ય જોવા મળી રહ્યા છે જેમાં પાણીના વહેણમાં કેટલાક પશુઓ તણાઈ રહ્યા છે, આ કયા વિસ્તારના દ્રશ્યો છે અને કયા પશુપાલકોએ શું કહ્યું આ ઘટનાને લઈ? બિલકુલ જે જામકંડોરાના અંદરમાં જે રીતે વધુ તણાના હતા તે અચાનક જે વરસાદ આવ્યો હતો તેને લઈને જામકંડોરામાં જે ભેંસો હતી તે ભેંસો તણાઈ હતી અને પશુપાલકોના અંદરમાં કોકનું મોઢું ફેરાયું હતું। જી પંકજ। જી મુનાફ, આભાર માહિતી આપવા માટે। તો બે અલગ અલગ તસવીર આપને બતાવીએ। આ તસવીર આપ જોઈ રહ્યા છો જામકંડોરણાની છે, જ્યાં પશુઓ તણાયા હતા। ધોરાજીમાં હાલ સવારે 4 વાગ્યાથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને ઠેર ઠેર પાણી ભરાયેલા છે। ધોરાજી નગરના મુખ્ય માર્ગો અત્યારે જળમગ્ન બનેલા છે। જો કે વરસાદના પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે રસ્તા જળમગ્ન બન્યા છે। જો કે વરસાદને કારણે ખેડૂતોમાં ખુશી છે। જો કે જામકંડોરણામાં પશુપાલકોના પશુઓ તણાવાના કારણે ત્યાં ચિંતાજનક સ્થિતિ જોવા મળી હતી। સવારે 10 વાગ્યા સુધીમાં ધોરાજી નહીં, આખા સૌરાષ્ટ્રભરના 7 જિલ્લામાં રેડ એલર્ટ છે, એટલે કે ભારેથી અતિ ભારે વરસાદ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં થઈ શકે છે। 7 મુખ્ય જિલ્લાઓ છે તેમાં રેડ એલર્ટ આપવામાં આવેલું છે। કચ્છથી લઈને ભાવનગર સુધીના તમામ જે જિલ્લાઓ છે અને દ્વારકાથી લઈને અમરેલી સુધીના તમામ જિલ્લાઓ છે તેમાં રેડ એલર્ટ આપવામાં આવેલું છે। એટલે સવારથી જ અહીંયા વરસાદ થઈ રહ્યો છે, ધોધમાર વરસાદ થઈ રહ્યો છે। નાગરિકોએ પણ સાવચેત રહેવાની જરૂર છે, કારણ કે રેડ એલર્ટ હોય ત્યારે જરૂરિયાત ન હોય તો ઘરની બહાર ન નીકળવું જોઈએ અને ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે આપી છે। પોરબંદરમાં 24 કલાક દરમિયાન વરસાદ પડ્યો, જેમાં કુતિયાણા તાલુકામાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે, તો રાણાવાવમાં 3 ઇંચ, જ્યારે પોરબંદર શહેરમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે। તો પોરબંદર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કુતિયાણામાં 6 ઇંચ જેટલો વરસાદ, જ્યારે રાણાવાવમાં 3 ઇંચ અને પોરબંદરમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે। તસવીરોમાં જોઈ શકાય છે કે નદી નાળા છલકાયા છે। પોરબંદરના મુખ્ય માર્ગો અને હાઈવે છે એ જળમગ્ન બન્યા છે। તો પોરબંદર તરફ આવનારા તમામ માર્ગો છે એ જળબંબાકાર થવાના કારણે વાહન ચાલકોને ખૂબ જ હાલાકી પડી રહી છે। તો નદી નાળા પણ છલકાયા છે।
તો પોરબંદર જિલ્લામાં સાર્વત્રિક વરસાદના રીતે તસવીરો આવી રહી છે। પુલ પરથી પાણીનું વહેણ જોઈ શકાય છે તો ગાડી અડધી ડૂબી જાય એ પ્રકારનું પાણી રસ્તા ઉપર જોવા મળી રહ્યું છે। આ તસવીરો જુઓ જ્યાં પુલ પરથી પાણીનું વહેણ જતું જોઈ શકાય છે। બે કાંઠે થઈ રહ્યા છે નદી નાળા અને કુતિયાણામાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ નોંધાયો છે, જેથી ત્યાં મોટાભાગના નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। પોરબંદરમાં 1 ઇંચ વરસાદ છેલ્લા 24 કલાકમાં નોંધાયો છે। સૌથી વધુ કુતિયાણામાં 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। આજે પોરબંદરમાં પણ રેડ એલર્ટ છે। સવારે 10 વાગ્યા સુધીમાં ધોધમાર અને ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે। પોરબંદરમાં ગઈકાલથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે। રાણાવાવમાં 3 ઇંચ તો કુતિયાણામાં 6 ઇંચ વરસાદ। વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો। માણાવદરમાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ નોંધાયો છે। ગિરનાર પર 7 ઇંચ વરસાદ ખાબક્યો છે। રાત્રે 2 થી 6 વાગ્યા સુધીમાં ભારે વરસાદ વરસ્યો। મેંદરડામાં 5 ઇંચ, ભેંસાણમાં 4 ઇંચ અને વંથલીમાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે। જૂનાગઢમાં જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો છે અને મોટાભાગના તાલુકામાં સારો વરસાદ નોંધાયો છે। જૂનાગઢમાં દામોદર કુંડમાં પૂર આવ્યું છે। ગિરનાર પર્વત પર 7 ઇંચ વરસાદ ખાબક્યો છે। ગિરનાર પર્વત પર વરસાદ થતા દામોદર કુંડમાં સવારે 5 વાગ્યે પૂર આવ્યું હતું, જેની તસવીરો પણ આવી રહી છે। જૂનાગઢ શહેરમાં મોડી રાત્રિથી 6 વાગ્યા સુધી 4 ઇંચ વરસાદ થયો છે। જૂનાગઢથી સંવાદદાતા અતુલ વ્યાસ મારી સાથે જોડાયા છે। અતુલ, જૂનાગઢમાં સાર્વત્રિક વરસાદ છે અને ગિરનાર પર્વત પર 7 ઇંચ વરસાદ થયો છે। હાલ લેટેસ્ટ અપડેટ શું છે આપની પાસે? કે જે રીતે ગત રાતથી છે તે સવારના 6 વાગ્યા સુધી મેઘરાજાએ છે તે ધમાકેદાર બેટિંગ કરતા સર્વત્ર જિલ્લો છે તે જળબંબાકાર થઈ ગયો છે। ખાસ કરીને જોવા જાય તો સૌથી વધુ વરસાદ છે તે માણાવદરમાં પડ્યો છે। 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। ત્યારબાદ વંથલીમાં 6 ઇંચ અને બાકી જોવા જાય તો જુનાગઢ શહેર અને આસપાસના તાલુકામાં 2 થી લઈને 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। હાલ જે છે તે ગિરનાર પર્વત પર 7 ઇંચ જેટલો વરસાદ થતા દામોદર કુંડમાં નવા નીર આવ્યા છે, નવા પૂર આવ્યા છે। બીજી તરફ માણાવદરમાં 8 ઇંચ જેટલો વરસાદ થતા તેનો રસાલા ડેમ છે તે ઓવરફ્લો થયો છે। હાલ હું જે આપણે દ્રશ્યો બતાવી રહ્યો છું તે ઝાંઝરડા રોડ પરના છે, જ્યાં પાણી છે તે દર વર્ષે જે રૂટીન મુજબ છે તે પાણી ભરાઈ ગયું છે અને તેને લઈ વાહન ચાલકો અને જે લોકો છે તેને આવવા જવામાં ખૂબ મોટી મુશ્કેલી પડી રહી છે। હાલ જે છે સ્કૂલનો સમય હોય, નિશાળનો સમય હોય, અહીં આવતા જતા વિદ્યાર્થીઓને બહુ મોટી મુશ્કેલી પડી રહી છે। ત્યારે આપણે જ્યાં દર વર્ષે ઝાંઝરડા રોડના ગરનાળામાં મનપા દ્વારા આજ સુધી કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતા, માત્ર થોડા વરસાદે જ આ ગરનાળું છે તે પાણીથી ભરાઈ જાય છે અને અહીંના રહેતા લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે। ત્યારે આપણી સાથે અહીંના સ્થાનિક છે તેની સાથે વાત કરીએ તો શું કહેવા માંગો છો, શું તકલીફ છે દર વખતે? દર વખતે આપણે ચોમાસાની સિઝનના અંદરથી આપણે ગરનાળામાં પાણી ભરાય છે અને વાહનની અવર જવર માટે બધાને તકલીફ પણ થાય છે। સવારે સ્કૂલનો ટાઈમ હોય છે તો વિદ્યાર્થીઓને પણ તકલીફ થાય છે લેવા મૂકવા માટે। એ માટે તમે સરકારને રજૂઆત છે કે આનું વહેલી તકે નિવારણ કરે અને બધાને મુશ્કેલીઓ દૂર થાય। જી ચોક્કસથી જે અહીંના સ્થાનિકો છે તેનું કહેવાનું છે કે અહીં જે દર વર્ષે પ્રોબ્લેમ થાય છે, દર વર્ષે માત્ર જોવા જાય તો જુનાગઢ શહેરમાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અને આજે ઝાંઝરડા રોડનું ગરનાળું છે તે પાણીથી ભરાઈ ગયું છે। અહીંના સ્થાનિકોને આવવા જવાની મોટી મુશ્કેલી પડી રહી છે। ત્યારે આપણી સાથે અહીંના એક પણ વડીલ છે તેની સાથે વાત કરીએ, શું તકલીફ છે દર વર્ષે તમારી? દર વર્ષે આ એક જ પુલની અંદર આજ વર્ષોથી આ છેલ્લા 35-40 વર્ષથી આ પુલ બનેલું છે અને આ જ સમસ્યા છે। એટલે સ્કૂલના બચ્ચાઓને નોર્મલ વરસાદ પડતા બી રજા રાખવામાં આવેલી છે। તેમજ આ રોડ એવો ઝાંઝરડા રોડ જે નામચીન એરિયો કહેવાય છે, એની આવી પરિસ્થિતિ તમે જોઉં છો અત્યારે પાણી ઓછું થઈ ગયું છે વરસાદ ઓછોના લીધે। સવારે 5 વાગે ફૂલ પાણી અંદર થઈ આખું ભરાઈ ગયેલું હતું। જી ચોક્કસથી જાય જી અતુલ, હું આપની પાસે આવીશ। આભાર આપનો અત્યારે માહિતી આપવા માટે। તો જૂનાગઢમાં વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। જૂનાગઢમાં પણ સાર્વત્રિક વરસાદ છે। તો માણાવદરમાં સૌથી વધુ 8 ઇંચ। હવે આપને બતાવીશું રાજકોટની તસવીરો। આ તસવીરો જુઓ, આ તસવીરો છે રાજકોટ શહેરની। રાજકોટમાં ધોધમાર વરસાદને કારણે શહેરના મુખ્ય માર્ગ છે એ પાણીથી તરબોળ બન્યા છે। સંવાદદાતા અંકિત મારી સાથે જોડાયા છે। અંકિત, રાજકોટના કયા કયા માર્ગ જળમગ્ન થયા છે?
અવિરત વરસાદ છે તે વરસી રહ્યો છે. ચોક્કસ હાલ વરસાદે વિરામ લીધો છે, પરંતુ આપને હું જે દ્રશ્યો બતાવી રહ્યો છું, આ દ્રશ્યો છે રાજકોટના માધાપર ચોકડી છે, જે રાજકોટનો એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ સમાન છે. તે રાજકોટનો માધાપર ચોકડી વિસ્તાર ગણાય છે. જોઈ શકાય છે કે કઈ રીતે બીએલટી જે ટ્રેક છે તેની બંને બાજુ હાલ અત્યારે પાણી ભરાઈ ચૂક્યા હોવાનું છે તે સામે આવ્યું છે. લોકોને છે તે પોતાના વાહનો આ પાણીમાંથી પસાર કરવાની છે તે ફરજ પડી રહી છે. સવારના ભાગે લોકો છે તે પોતાના સ્કૂલ, કોલેજ અને સાથોસાથ વાત કરવા તો પોતાના કામ ધંધાથી જતા હોય છે, ત્યારે બીઆરટીએસના દ્રશ્યો પણ હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે બતાવવાનો પ્રયત્ન કરે. લોકોને પાણીમાંથી પસાર થઈને બીઆરટીએસ ટ્રેક છે બીઆરટીએસનું વર્કઆઉટ જવાની ફરજ પડી રહી છે. જોઈ શકાય છે કે ઇકો જે કાર છે તેના કઈ રીતે અડધા જે ટાયર છે તે હાલ અત્યારે ડૂબી ચૂક્યા છે. લોકો છે તે પોતાના કામ ધંધે અર્થે જઈ રહ્યા છે, ત્યારે ટુ વ્હીલર ચાલકોને પણ કયા પ્રકારની હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટના 150 ફૂટ રિંગ રોડ ઉપર ઠેર ઠેર પાણી ભરાયા હોવાનું છે તે સામે આવ્યું છે. ખાસ કરીને વાત કરવામાં તો માધાપર ચોકડી, જામાપીર ચોકડી, નાણાવટી ચોક, રૈયા ચોકડી. જે અંકિત આવીશું આપની પાસે. તો હાલ રાજકોટના મુખ્ય માર્ગો પાણીથી તરબોળ બન્યા છે, જોઈ શકાય છે. હવે અન્ય સમાચારો પર પણ નજર કરીએ તો અમદાવાદમાં એસપી રિંગ રોડ પર ભયાનક અકસ્માત થયો છે. ફોર્ચ્યુનર કાર અને થાર વચ્ચે ટક્કર થઈ ગઈ છે. અકસ્માતમાં 3 લોકોના મૃત્યુ થયા હોવાના અહેવાલ છે. ફોર્ચ્યુનર કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી છે. બોપલ નજીક એસપી રિંગ રોડ પર આ અકસ્માત થયો છે. તસવીરોમાં જોઈ શકાય છે કે આખી કાર પલટી મારી ગઈ હતી. ફોર્ચ્યુનર કાર અને થાર વચ્ચેની આ ટક્કર, જેમાં 3 લોકોના કરુણ મૃત્યુ થયા છે. ફોર્ચ્યુનર કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી છે. બોપલ વકીલ સાહેબ બ્રિજ પાસે આવેલ જે એસપી રિંગ રોડ છે ત્યાં આ અકસ્માત થયો. અમદાવાદનો આ ભયંકર અકસ્માત છે. થોડા સમય માટે અહીંયા ટ્રાફિક જામ પણ થઈ ગયો હતો. ફોર્ચ્યુનર કાર અને થારની ટક્કર થઈ છે અને કારમાંથી દારૂની બોટલ મળી આવી છે. એટલે સ્વાભાવિક છે કે જે કાર ચાલક છે એ નશામાં પણ હોઈ શકે છે અને આ દારૂનો જથ્થો તેની પાસે ક્યાંથી આવ્યો એ પણ તપાસનો વિષય છે. 3 લોકોના મૃત્યુ થયા હોવાના અહેવાલ આવી રહ્યા છે. આ તસવીરો આવી રહી છે એસપી રિંગ રોડ બોપલ નજીકથી, જ્યાં 3 લોકોના મૃત્યુ થયા હોવાના અહેવાલ આવી રહ્યા છે. તો ફોર્ચ્યુનર કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી છે અને અકસ્માતના આ દ્રશ્યો છે, જેમાં તમે જોઈ શકો છો કે કારનો કચ્ચર ઘાણ વળી ગયો હતો. એક ફોર્ચ્યુનર કાર છે તો બીજી થાર છે. બંને કાર જે છે એ ટકરાઈ હતી. જો કે આ અકસ્માતનું કારણ શું છે એ સામે નથી આવી શક્યું, કોની ભૂલ હતી એ સામે નથી આવી શક્યું, પરંતુ આ ટક્કરને કારણે 3 લોકોના મૃત્યુ થયા છે અને ફોર્ચ્યુનર કારમાંથી દારૂની બોટલ મળી આવી છે. આ અંગે પોલીસનો કાફલો પણ સ્થળ પર આવી પહોંચ્યો અને આગળની તપાસ ચાલી રહી છે. કારના જે માલિક છે તેની પણ તપાસ કરવામાં આવશે અને આ અકસ્માત કઈ રીતે થયો તેનું પણ તપાસ કરવામાં આવી રહી છે. હાલ 3 લોકોના મૃત્યુ થયા છે. સંવાદદાતા સંજય ટાંક મારી સાથે જોડાયા છે. સંજય, આ અકસ્માતને લઈને લેટેસ્ટ અપડેટ શું આવી રહી છે આપની પાસે? બિલકુલ પંકજ, જે છે ગત મોડી રાત્રે અમદાવાદના એસપી રિંગ રોડ પર બોપલ જવાના માર્ગ ઉપર જે છે તે અકસ્માત સર્જાયો છે. પહેલા સૌપ્રથમ હું પંકજ આપને એ ઘટના સ્થળના દ્રશ્ય આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે હાલ પોલીસે આ રસ્તો જે છે તે ક્લિયર કર્યો છે. અહીંયા જે ફોર્ચ્યુનર કાર અને થાર વચ્ચે જે અકસ્માત સર્જાયો છે અને પોલીસ અત્યારે ઘટના સ્થળે પહોંચી છે. 3 લોકોના મોતની વિગત હાલ પોલીસે પુષ્ટિ કરી છે કે 3 લોકોના આ ઘટનામાં મોત થયા છે. હું દ્રશ્ય એ પણ બતાવીશ કે આપ જે દ્રશ્ય જોઈ શકો છો કે એ થારના દ્રશ્યો છે. એ થાર અને ફોર્ચ્યુનર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ગઈકાલે મોડી રાતની આ ઘટના છે. મહત્વની વાત પંકજ એ છે કે જે ફોર્ચ્યુનર કાર હતી ને ફોર્ચ્યુનર કારમાંથી મોટી માત્રામાં બિયરોની બોટલ અને દારૂની બોટલો જે છે તે મળી આવી છે. એટલે કે ક્યાંક ને ક્યાંક આ કાર બુટલેગરની હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ સમગ્ર મામલે ન્યૂઝ 18 ગુજરાતીએ ટ્રાફિકના ડીસીપી નીતા દેસાઈ સાથે પણ વાત કરવાનો પ્રયાસ કર્યો. જોકે તેઓએ 3 લોકોના મોતની વિગતની પુષ્ટિ કરી છે. જોકે જે દારૂની બોટલો જે મળી આવી છે જે ફોર્ચ્યુનર કારમાંથી, તે મામલે તેઓએ તપાસ ચાલુ છે તે વિગત જણાવી છે. હું એ ફોર્ચ્યુનર કારના દ્રશ્યો પણ આપને બતાવવાનો પ્રયાસ કરીશ. પંકજ, જે આ સમગ્ર ઘટના જે રસ્તા ઉપર સર્જાઈ અને પોલીસે ક્રેનની મદદથી ફોર્ચ્યુનર કારને જે છે હટાવી છે મેઇન રોડ ઉપરથી, એટલે કે ટ્રાફિક ક્લિયર કરવા માટે ક્રેનની મદદથી એ ફોર્ચ્યુનર કારને
હટાવવામાં આવી છે. હવે હું આ દ્રશ્ય આપ જોઈ શકો છો કે ફોર્ચ્યુનર કાર નો આગળનો ભાગનો આ કૂર્ચો વળી ગયો છે, એટલે સ્વાભાવિક છે કે આ ફોર્ચ્યુનર કારની પણ સ્પીડ જે છે તે 150 થી પણ વધુની રહી હોઈ શકે છે. જો કે હવે આ સમગ્ર મામલે પોલીસ એ તપાસ કરશે. જો આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો ફોર્ચ્યુનર કારની અંદરના આ દ્રશ્યો છે કે જ્યાં બિયરની અને દારૂની બોટલો જે છે તે રાખી હતી અને એ દારૂ અને બિયરની બોટલની હેરાફેરી માટે આ કાર વપરાઈ હોય તેવી વિગત અત્યારે જોવા મળી રહી છે, કારણ કે મોટી માત્રામાં દારૂ જથ્થો છે અને બિયરની બોટલનો જથ્થો જે છે તે આ ફોર્ચ્યુનર કારમાંથી મળી આવ્યો છે. એક વ્યક્તિ આ ઘટનામાં ઘાયલ છે, જેને અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવે છે. જી સંજય, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો અકસ્માતમાં 3 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયો છે. આ અકસ્માત ફોર્ચ્યુનર કાર અને થાર વચ્ચે થયો. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.